લો વિદ્યાર્થી મિત્રો, આપણે પાયાની સંકલ્પનાઓમાં આજે કેટલીક અગત્યની સંકલ્પનાઓનો અભ્યાસ કરશું. તમે રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ પાનું ખોલો તો એમાં મોલ સંખ્યા નહીં હોય એવું આ મોલ શબ્દ નહીં લખ્યો બનશે નહીં. એટલે કે મોલ આપણને વારંવાર જરૂર પડશે. એક્ઝામ્પલ ગણવા હોય તો આપણને આ બાબતની જરૂર પડશે. તો પહેલાં આપણે મોલ લઈએ. મોલ એટલે શું? તો મોલ, હવે ધારો કે આપણે કેળા લઈએ તો 1 ડઝન કેળા એટલે 12 નંગ થાય. એટલે કે 1 ડઝન બરાબર 12 નંગ. 12 ડઝન બરાબર 1 ગ્રોસ, એટલે કે 1 ગ્રોસ બરાબર 144 નંગ થાય અને 1 કોડી બરાબર 20 નંગ થાય. આપણે જાણીએ છીએ. તો આપણે શું કર્યું કે કેળાનો જથ્થો એટલે કે એને આપણે બતાવ્યો તો 12 નંગ હોય તો 1 ડઝન કહેવાય. હવે અણુ પરમાણુના કદ ખૂબ નાના હોય એટલે એની સંખ્યા દર્શાવવી ખૂબ જરૂરી છે આપણને. પછી તો એને કઈ રીતે આપણે દર્શાવશું? તો એના માટે એક શબ્દ વપરાય છે સૂક્ષ્મ કણો માટે, એટલે કે અણુ પરમાણુ આયનો માટે વપરાય મોલ. તો મોલ જે છે, મોલ એસઆઈ એકમની 7મી રાશિ મોલ. હવે 1 મોલ એટલે કે કાર્બન 12 સમસ્થાનિક જે છે કાર્બન 12, આમાં જેટલા પરમાણુ જે છે કાર્બન C12માં રહેલા પરમાણુની સંખ્યા, આને આપણે મોલ કહીએ છીએ. બરાબર? એટલે કે એમાં જે પરમાણુ જે છે એનો જથ્થો એટલે સ્પેક્ટ્રોમીટરથી માપી શકાય. હવે કાર્બન 12 પરમાણુ, હવે એક પરમાણુનું દળ કેટલું છે? કાર્બન 12 પરમાણુનું દળ બરાબર 1.99264 × 10⁻23 આટલા ગ્રામ છે. બરાબર? આટલા ગ્રામ 10⁻23. બરાબર? તો એક પરમાણુનું આટલું છે તો 12 પરમાણુનું કેટલું થાય? તો 12 ગ્રામ કાર્બન 12 લઈએ આપણે તો કેટલું થશે? તો 12 ગ્રામ કાર્બન C12 ભાગ્યા 1.99264 × 10⁻23 બરાબર 2.022 × 10⁻23 આટલા પરમાણુ પ્રતિ મોલ. એટલે કે આને આપણે આ મોલ સંખ્યા કહીશું. એટલે કે આ જે છે 2.6 ભાગાકાર કરીએ આપણે તો કેટલો આવશે? 6.022. બરાબર? મોલ સંખ્યા 6.022 10⁻23. તો આને આપણે કહીશું એવોગેડ્રો આંક. એટલે કે એવોગેડ્રોના સન્માન રૂપી Na, નંબર ઓફ એવોગેડ્રો Na બરાબર આટલી સંખ્યા. આ એક સંખ્યા છે. મોલ એક સંખ્યા છે અને સંખ્યાને એકમ ન હોય. બરાબર? તો મોલ એક સંખ્યા છે. તો હવે આપણે મોલનો ઉપયોગ ક્યાં ક્યાં કરશું? તો આપણે રાસાયણિક ગણતરીમાં કરશું, એટલે કે વૈજ્ઞાનિક ગણતરી કે કોઈ પણ આપણે એક્ઝામ્પલ અણુ પરમાણુ કે આયનની ગણતરીમાં કરશું. મોટા જો આપણે જથ્થામાં હોય એટલે પ્રમાણમાં મોટા જે કણ હોય એના માટે આપણે ઉપયોગમાં લઈશું નહીં તો ક્યાંક મુશ્કેલી થાય. ધારો કે આપણે બજારમાં જઈએ અને આપણે બટેટાવાળાને કહીએ કે ભાઈ 1 મોલ બટેટા આપ, તો જો એ સાયન્સમાં ભણેલો હશે તો ધોકો લઈને વાય પડશે. કારણ કે 1 મોલ એટલે આટલી સંખ્યા, આ તમારે ગોખી મારવાની. આટલી સંખ્યાના બટેટા આટલા નંગ એને ગણવા પડે. 1 મોલ એટલે આટલી સંખ્યા. ખાલી મીંડા તમે આ બધું કાઢી નાખો તો 6 ઉપર 23 મીંડા ચડાવો એટલા નંગ ગણવા પડે. તો આ જે છે 1 મોલ, આ તમારે ખાસ યાદ રાખો. 1 મોલ બરાબર 6.022 × 10⁻23. આ સંખ્યા જે છે એને આપણે કહીશું મોલ. બરાબર? 1 મોલ બરાબર આટલી સંખ્યા. આ આંકડો તમારે ખાસ યાદ રાખી લેવાનો. 1 મોલ બરાબર 6.022 × 10⁻23. બરાબર? 1 મોલ બરાબર. ધારો કે 1 મોલ પરમાણુ
1 મોલ પરમાણુ અથવા 1 મોલ હાઇડ્રોજન પરમાણુ બરાબર 6.022 × 10⁻23 આટલા નંગ. બીજા અર્થમાં તમે હાઇડ્રોજન પરમાણુ આટલી સંખ્યાના લ્યો, આટલી સંખ્યાના, તો એને 1 મોલ કહેવાય. અને 1 મોલ જે છે એનું ગ્રામમાં વજન, એટલે આ જે છે 1 મોલ આટલી સંખ્યાના હાઇડ્રોજન પરમાણુ તમે લ્યો, એનું ગ્રામમાં વજન કરો તો હાઇડ્રોજન પરમાણુનું શું કહેવાય? પરમાણુવીય દળ કહેવાય. તો પરમાણુવીય દળ 1 મોલ પરમાણુનું ગ્રામમાં વજન એટલે પરમાણુવીય દળ. 1 મોલ આણવીય દળ એટલે 1 મોલ અણુઓનું ગ્રામમાં વજન. ધારો કે આપણે હાઇડ્રોજન અણુ લઈએ, 1 મોલ હાઇડ્રોજન અણુ બરાબર શું થાય? આટલી સંખ્યાના અણુ, આટલી સંખ્યાના હાઇડ્રોજન અણુ. તો 1 મોલ હાઇડ્રોજનના અણુ બરાબર આટલી સંખ્યાના અણુ. 1 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર આટલી સંખ્યાના પરમાણુ ઓક્સિજનના. 1 મોલ ઓક્સિજન વાયુ બરાબર O2ની આટલી સંખ્યા. તો અણુ જે છે એનું આણવીય ભાર, આણવીય દળ એટલે 1 મોલર દળ કોને કહેવાય? તો 1 મોલ એટલે કેટલું થાય? આટલી સંખ્યા, બરાબર. આ સંખ્યા જે છે, તો પરમાણુવીય દળ જે છે એમાં કેટલાક આપણે પરમાણુવીય દળ યાદ રાખવા પડશે, બરાબર. અને આણવીય દળ જે છે એને આપણે શોધવા માટેનું એક ઉદાહરણ લઈએ. તો પરમાણુવીય દળ છે કેટલાક તમારે યાદ રાખવા પડશે. પરમાણુવીય દળ જે આપણે વારંવાર ઉપયોગમાં લઈશું, બરાબર. તો દાખલા હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પરમાણુવીય દળ 1, ઓક્સિજન 16, નાઇટ્રોજન 14, સલ્ફર 32, સોડિયમ 23, એલ્યુમિનિયમ 27. આપણને જે વારંવાર જરૂર પડશે એને જ આપણે યાદ રાખશું, બરાબર. Fe લમસમ લઈશું આપણે, એક્યુરેટ નહીં લઈએ. Zn 65, પછી ક્લોરીન 35.5. આનો મતલબ શું થયો? કે આટલી સંખ્યાના તમે હાઇડ્રોજન પરમાણુ લ્યો તો 1 ગ્રામ થશે. આટલી સંખ્યામાં ઓક્સિજન પરમાણુ તમે લેશો તો 16 ગ્રામ થશે. આટલી સંખ્યાના નાઇટ્રોજન પરમાણુ તમે લેશો તો 14 ગ્રામ. આ જો પરમાણુવીય દળ છે, આ તમને આપેલા હશે, ના આપે તમારે કેટલાક યાદ રાખી લેવાના. આપણને જેની જરૂર પડશે, કાર્બન, તો કાર્બનનો 12, બરાબર. તો આ પરમાણુવીય દળ આપણે કેટલાક યાદ રાખવા પડશે. પછી આણવીય દળ કોને કહેવાય? તો એમાં શું છે કે પરમાણુવીય દળનો તમે સરવાળો કરો તો તમને આણવીય દળ મળે. દાખલા તરીકે CH4, તો CH4 મિથેન, મિથેનનું આણવીય દળ શોધવું હોય તો કાર્બનનો પરમાણુવીય દળ વત્તા 4 હાઇડ્રોજનનું પરમાણુવીય દળ, તો કાર્બનનો 12 વત્તા 4 હાઇડ્રોજન, હાઇડ્રોજન કેટલા? 1, તો 12 વત્તા 4 બરાબર 16 ગ્રામ પ્રતિ મોલ. આ એનો શું થયો? 16 ગ્રામ પ્રતિ મોલ મિથેનનો આણવીય દળ, બરાબર. મિથેનનું આણવીય દળ. બીજું ઉદાહરણ લઈએ, Na2SO4 નું આણવીય દળ શોધો. તો અણુનું દળ કેટલું થાય? તો 2 સોડિયમ છે વત્તા 1 સલ્ફર છે વત્તા 4 ઓક્સિજન છે. તો સોડિયમનો પરમાણુય દળ કેટલો? 23, બરાબર. વત્તા સલ્ફરનો 32 વત્તા 4 ઓક્સિજનનું 16. તો 23 × 46 વત્તા 32 વત્તા 64 બરાબર કેટલો થશે? સરવાળો કરો તો આ જે આવશે તે શું થશે? આણવીય દળ. દાખલા કે Na2CO3 નું આણવીય દળ શોધો તો 2 સોડિયમ. પછી તમારે ઝડપથી શું કરવું પડશે? આપણે જો ગણતરી બતાવવાની ન હોય તો 46 વત્તા 12 વત્તા 16 × 48 બરાબર કેટલા થાય? 106 ગ્રામ પ્રતિ મોલ. તો કેટલો થાય આનો આણવીય દળ, અણુભાર કેટલો થાય? 106 ગ્રામ પ્રતિ મોલ. એટલે આપણે એની જરૂર વારંવાર પડશે ગણતરીમાં, બરાબર. તો એક વાત તે પરમાણુય દળ, આણવીય દળ, મોલ, અને હવે મોલર દળ એટલે 1 મોલનું 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય તો એનું ગ્રામમાં વજન એટલે 1 આપણે લખ્યું હમણાં, તો એનો મોલર દળ કહેવાય, બરાબર. પછી બંધારણીય ટકાવારી. બીજું એક રહી ગયું સૂત્ર દળ. હવે સૂત્ર દળ, ધારો કે આપણે
કાર્બન ડાયોક્સાઇડ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ આ પ્રમાણે છે. તો એક અણુ છે, બરાબર. Na2SO4 તમે લ્યો તો આખો એક અણુ બની ગયો, આ અણુ છે. ત્યારે સોડિયમ ક્લોરાઇડમાં શું છે કે એક સોડિયમ ધન આયન બીજા 6 ઋણ આયન સાથે જકડાયેલો છે. આ પ્રમાણે એનું જે બંધારણ જે છે સ્ફટિક રચના. તો હવે આપણે એક Na ને 6 Cl ન લેવાય, કેમ કે આ Cl બીજા 6 સોડિયમ સાથે જકડાયેલો છે. તો આવી વિસ્તૃત રચના છે. તો આને આપણે હવે શું કરવું, તો એક સોડિયમ 6 Cl સાથે ને એક Cl 6 સોડિયમ, આ સોડિયમ સાથે આ ક્લોરાઇડ સાથે જોડે 6:6 એટલે કે 1:1. તો આપણે એના માટે સૂત્રદળ શું લઈશું? સોડિયમ ક્લોરાઇડ માટે NaCl સોડિયમ 23 વત્તા 35.5 બરાબર સૂત્રદળ કેટલું થશે એનું? તો 58.5 ગ્રામ પ્રતિ મોલ NaCl. આને આપણે સૂત્રદળ કહીશું, બરાબર. તો સોડિયમ અને ક્લોરીન જાળીદાર ઘન રચના બનાવે છે, બરાબર. તો એના માટે આપણે સૂત્રદળ શોધીશું. પછી બંધારણીય ટકાવારી. હવે એક અગત્યનો મુદ્દો છે. ઉદાહરણ આપું તમને કે Na2SO4 માં દરેક તત્વના ટકાવાર પ્રમાણ, ટકા શોધો, ટકાવાર પ્રમાણ શોધો, ટકા શોધો. દરેક તત્વના ટકા કેટલા છે એમાં શોધો, બરાબર. તો જો હવે આમાં ટકાવાર પ્રમાણ શોધવું હોય તો પહેલાં શું કરવું, પછી આપણે એનું આણ્વીય દળ શોધવું પડશે કે 2 સોડિયમ વત્તા સલ્ફર વત્તા 4 ઓક્સિજન બરાબર કેટલા થશે? તો 2 સોડિયમ તો 2 ગુણ્યા 23 વત્તા સલ્ફરનો 32 વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો 16 એટલે 46 વત્તા 32 વત્તા 64 બરાબર કેટલા ગ્રામ પ્રતિ મોલ થશે? $142 બરાબર. 6 ને 4 10 2 142 ગ્રામ પ્રતિ મોલ થશે, બરાબર. તો આપણે શું કર્યું કે પહેલાં એનો આપણે આણ્વીય દળ એટલે કે અણુભાર શોધ્યો. હવે જો તમે અહીંયા કે જો 142 ગ્રામ આપણે લઈએ સોડિયમ સલ્ફેટ, હા 142 ગ્રામ સોડિયમ સલ્ફેટ લઈએ તો એમાં સોડિયમ કેટલો છે? 46. હવે ટકાવાર પ્રમાણ શાના પર શોધાય? 100 ઉપર. તો 142 ગ્રામ સોડિયમ સલ્ફેટ હોય તો એમાં કેટલો? 46 ગ્રામ સોડિયમ છે. તો 100માં કેટલો, કે ટકા કેટલા પર ગણાય? તો 100 ગ્રામ Na2SO4 માં કેટલો હશે? તો 46 ગુણ્યા 100 ભાગ્યા 142 બરાબર. તો એનો ભાગાકાર તમે કરો $32.39 બરાબર બરાબર 32.39% Na છે. શામાં? સોડિયમ સલ્ફેટમાં. એ જ પ્રમાણે 142 ગ્રામમાં સલ્ફર કેટલો છે? તો 32 ગ્રામ. તો 100માં કેટલો એને ગણો. અને પછી એ જ પ્રમાણે ઓક્સિજન 142 ગ્રામ સોડિયમ સલ્ફેટમાં 64 ગ્રામ ઓક્સિજન છે. તો 100 ગ્રામમાં કેટલો છે? ત્રણેયના ટકા મળી ગયા. અથવા તો બેના શોધીને સરવાળો કરી 100માંથી બાદ કરો તો આના ટકા મળી ગમે તે એકના. અને ત્રણેયનું ટકા પ્રમાણ 100 થવું જોઈએ. પછી 99.99 થાય તો ચાલશે. તો આ પ્રમાણે ટકા પ્રમાણ આપણે બીજું ઉદાહરણ લઈએ. તમને બુકમાં ઉદાહરણ આપેલા છે, કાં તો કોઈ પણ સૂત્ર તમે લઈને ગણી શકો. કે મિથેન છે સહેલામાં સહેલું ઉદાહરણ. CH4માં કાર્બન અને હાઇડ્રોજન દરેક તત્વના ટકાવાર પ્રમાણ ગણો.
તો પહેલાં તો આણ્વીય દળ શોધો. કાર્બન વત્તા 4 હાઇડ્રોજન બરાબર કાર્બનનો 12 વત્તા 4 હાઇડ્રોજનનો 4 એટલે 16 ગ્રામ. તો 16 ગ્રામમાં કાર્બન કેટલો છે? 12. તો 100માં કેટલો? 16 ગ્રામ મિથેનમાં 12 ગ્રામ કાર્બન છે. તો 16 ગ્રામમાં કેટલો? તો 12 ગુણ્યા 16 ભાગ્યા 12 ગુણ્યા 16 ગ્રામ મિથેનમાં 12 ગ્રામ કાર્બન છે. તો 100 ગ્રામમાં કેટલું? 100 ગ્રામમાં કેટલો? તો ટકા મળશે અને 100માંથી બાદ કરો એટલે હાઇડ્રોજનના ટકા મળશે. તો આ બંધારણીય ટકાવારી બરાબર. તો હવે બીજો અગત્યનો એક મુદ્દો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. હવે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? 3 માર્કનો દાખલો આમાંથી પૂછી શકાય. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક. પહેલું પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર છે ને એ પ્રમાણ દર્શાવે. દાખલા તરીકે હું બેન્ઝીન લઉં તો C6H6 એટલે કે કાર્બન 6 હાઇડ્રોજન 6 એટલે કે કાર્બન જેમ હાઇડ્રોજન 1:1 થયું. તો આ એનું પ્રમાણસૂચક સૂત્ર થયું. એટલે કે એનું પ્રમાણસૂચક સૂત્ર શું થયું? CH. આ પ્રમાણસૂચક સૂત્ર. અને અણુસૂત્ર તો C6H6 એટલે કે સરળ એટલે કે સાદી પૂર્ણાંક સંખ્યામાં તમને ગુણોત્તર બતાવે 1:1. દાખલા તરીકે Fe2O3 તો Feનું પ્રમાણ 2 જેમ ઓક્સિજનનું 3 બરાબર. તો પ્રમાણસૂચક સૂત્ર કેટલીક વાર આણ્વીય સૂત્ર હોઈ શકે અને એના ઉપરથી આણ્વીય સૂત્ર કઈ રીતે શોધી શકાય. તો એના માટે આપણે એક દાખલો લઈએ. તમને જે મુદ્દા આપેલા એ મુદ્દા તમારે વાંચવાના નથી. તમને બુકની અંદર જે સોપાનો આપે સોપાન તમારે નથી કરવાના, સીધો દાખલો જ ગણવાનો છે. અને એ પ્રમાણે એટલું બધું વર્ણન પણ નથી લખવાનું. નહીં તો આટલું બધું વર્ણન કરશો તો તમારો સમય ઘટશે અને જરૂર નથી. એક સંયોજન ઉદાહરણનો દાખલો લઈએ આપણે. એક સંયોજન બુકની અંદર તમે ઉદાહરણ જોઈ લો. કોયડો 1.2 કોયડો આપણે આજે ગણતરી જ કરવાની છે આ પ્રમાણે. કોયડો 1.2 એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન અને 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન છે. તો એનું મોલર દળ આપેલું એ પછી જોઈ લો. મોલર દળ મોલિક્યુલર વેઇટ પછી જોઈશું, એટલે જરૂર પડશે એટલે લો. તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. હવે જો આમાં સૌ પ્રથમ તમે આવા દાખલાની અંદરનો સરવાળો કરો કે 100% થાય છે કે નહીં. જો 100% ન થતો હોય તો બાકીનો ઓક્સિજન ગણવું. તો આનો તમે સરવાળો કરો લગભગ 99.99% થશે જે થાય, પણ 100ની આજુબાજુ થવો જોઈએ. કરીએ સરવાળો. 7 દૂ 14 12 લગભગ 100.12 જેટલો થાય. વાંધો નહીં, એટલો વધારે ઓછો હોઈ શકે. ટૂંકમાં આનો સરવાળો 100 થવો જોઈએ બરાબર. એની આજુબાજુ થોડો આગળ પાછળ હોય. તો આપણને હવે આપણે એક કોષ્ટક બનાવીશું. અને આવા દાખલામાં છે ને તમારે ગણતરી કરવી હોય તો પહેલાં તો આપણે તત્વો લખશું. તત્વો કયા કયા છે તત્વો એમાં? તો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. હવે એને ટકા છે ને ગ્રામમાં વજન બરાબર. ગ્રામમાં વજન તો ગ્રામમાં વજન 100% છે તો 100%માં કેટલો છે? આટલા ટકા એટલે ગ્રામ થયું. તો 4.07 24.47 ગ્રામ અને 71.65 ગ્રામ બરાબર. હવે આને આપણે મોલમાં ફેરવીશું એટલે ગ્રામમાં વજન ભાગ્યા પરમાણુ ભાર. તો હાઇડ્રોજનનું વજન કેટલું છે? મોલ સંખ્યા તો 4.07 ભાગ્યા હાઇડ્રોજનનો 1, 24.47 ભાગ્યા કાર્બનનો 12
અને 71.65 ભાગ્યા 36.5 35.5 પરમાણુ ભાર વડે ભાગો, બરાબર. એટલે આપણે અહીંયા આમ લખી શકીએ કે ગ્રામમાં વજન ભાગ્યા પરમાણુ ભાર, બરાબર. તો કેટલો આવશે? 4.07. આનો જે ભાગાકાર કરશો તો 24.47 ભાગ્યા 12 તો 2.039. આનો ભાગાકાર કરો 35 દુ 70 એટલે 2ની આજુબાજુ તો આવશે જ, એટલે 71.65 તો 2.018 એટલે કે આના બરાબર આપણે સાદી પૂર્ણાંક લઈ લઈએ તો આના આપવાનો તમે કાઢી નાખો તો કેટલો આવશે? 4 સાદો પૂર્ણાંક, બરાબર. હવે જો હવે આમાં છે ને આગળનું સ્ટેપ, આ દરેક સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે ભાગી નાખો. દરેક સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે ભાગી નાખો તો આમાં સૌથી નાની કઈ તો આના વડે બધાને ભાગો તો આમાં લગભગ કેટલો આવશે? 2 આવશે, બરાબર. આમાં કેટલો આવશે? તો 1 આવશે ને આમાં 1 આવશે, બરાબર. નાનામાં નાની સંખ્યા વડે ભાગો, લખી આલો 4.07 ભાગ્યા 2.018 બરાબર 2, પછી 2.039 અપોન 2.018 બરાબર 1 અને આમાં 1, બરાબર. 2.018 ભાગ્યા 2.018 બરાબર 1. હવે આપણને શું મળ્યું? એક પ્રમાણ મળ્યું કે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું? હાઇડ્રોજન લખો, હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. તો હાઇડ્રોજનનું પ્રમાણ 2, કાર્બનનું પ્રમાણ 1 અને ક્લોરીનનું પ્રમાણ 1. એટલે આપણને આવું મળ્યું H2CCl, બરાબર. આપણને આજે હવે તમારી બુકમાં જે ગણતરી કરી છે એમાં તમે જુઓ કે હાઇડ્રોજનના મોલ તમે શોધ્યા 4.04. હવે આપણને જે સૂત્ર મળે CH2Cl, બરાબર. મતલબ બે હાઇડ્રોજનનું પ્રમાણ 2, ક્લોરીનનું, કાર્બનનું 1 અને ક્લોરીનનું 1. તો આપણને આ જે છે ને શું દર્શાવે કે આ આપણને 2, 1 અને 1 આ પ્રમાણ દર્શાવે. તો આને આપણે કહીશું પ્રમાણ સૂચક સૂત્ર, બરાબર. આ થયું પ્રમાણ સૂચક સૂત્ર. હવે એનાથી આગળ રકમની અંદર જુઓ તમે, આ પ્રમાણ સૂચક સૂત્ર આપણને મળ્યું. હવે એનો આણ્વીય દળ કેટલું આપેલું છે? રકમની અંદર આણ્વીય દળ આપણને આપેલું છે મોલર દળ 98.96 ગ્રામ મોલર દળ. 1 મોલનું ગ્રામમાં વજન આટલું છે, બરાબર. આ આપેલું છે. હવે જો પ્રમાણ સૂચક સૂત્ર આપણને શું મળ્યું? CH2Cl. તો આનો પ્રમાણ સૂચક સૂત્ર એનું દળ કેટલું થાય? તો દળ એનું પ્રમાણ સૂચક સૂત્રનું દળ તો કાર્બન વત્તા 2 હાઇડ્રોજન વત્તા Cl. તો કાર્બનનું કેટલું? 12 વત્તા 2 હાઇડ્રોજનનું કેટલું? 2 વત્તા 35.5 બરાબર કેટલું થશે? તો 12 ને 2 14, 19. કેલ્ક્યુલેટરની ઝડપ થાય થોડી. 12 વત્તા 2 વત્તા 49.5 ગ્રામ પ્રતિ મોલ. એટલે એક આ જે મળ્યું આપણને પ્રમાણ સૂચક સૂત્રનું દળ મળ્યું, બરાબર. તો 49. હવે આ બે વચ્ચે કેવો સંબંધ છે? હવે આપણે n શોધીશું. n બરાબર મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ 98.96
98.96 अपॉन 49.5 ઇક્વલ ટુ કેટલા 2 આવશે લગભગ, બરાબર 2. એટલે કે CH2Cl n બરાબર 2, તો CH2Cl 2 મૂકો, હવે કૌંસ છોડી નાખો, C2H4Cl2 આ થયું આણ્વીય સૂત્ર. અથવા તો આ બે વચ્ચે સંબંધ કેટલો 2 છે તો આને 2 વડે ગુણી નાખો, બરાબર. 1 આવતો હોય તો 1 વડે ગુણો તો એનું એ જ આવશે, તો આને 2 વડે તમે ગુણી નાખો તો C2H4Cl2, તો આ શું બનશે? અણુસૂત્ર. આ જવાબ થશે C2H4Cl2 એ આનો શું થશે? અણુસૂત્ર થશે. હવે બીજું ઉદાહરણ છે, આપણે પછી જોઈશું, બરાબર. તો આવું તમે બુકની અંદર તમને સ્વાધ્યાયની અંદર કે આપેલો હોય તમે પ્રયત્ન કરજો. તો પહેલાં શું કરવાનું કે જે ટકાવાર પ્રમાણ છે, ટકાવાર પ્રમાણ તમારે 100% થવું જોઈએ, પહેલાં ચેક કરી લો. ન હોય, ઘટતું હોય એટલે 0.09 ઘટતું હોય કે 0.01 ઘટતું હોય તો એની દરકાર નહીં કરવાની, પણ જો વધારે ઘટતું હોય એને ઓક્સિજનના ટકા ગણવાના, બરાબર. બાકીનો ઓક્સિજન હોય પછી એને તમે ગ્રામમાં દર્શાવો. ગ્રામમાં વજન છે એને પરમાણુ ભાર વડે ભાગો એટલે મોલ મળશે. મોલમાં નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગી નાખો એટલે તમને સાદી પૂર્ણાંક સંખ્યા મળશે, એટલે કે તમને એવું એક પ્રમાણ મળશે, બરાબર. અને એના આધારે પ્રમાણ સૂત્ર નક્કી કરી અને સૂત્ર ભાર ગણી અને અણુસૂત્ર એના પરથી નક્કી થશે. તો આ એક પદ્ધતિ યાદ રાખજો તમે.